વાઘોડિયાના ખીરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો હોબાળો। દુકાનના સંચાલક સમયસર અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના ગ્રાહકોના આક્ષેપ। સસ્તા અનાજની દુકાને છેલ્લા 1 મહિનાથી અનાજ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો। 3 થી 4 જેટલા ગામોના લોકોને આ સસ્તા અનાજની દુકાનેથી મળી રહ્યું છે રાશન। ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુરા તેમજ કોઠિયાપુરા વસાહત આ ગામના લોકો આ સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવે છે। હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને 2 મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે। ખેરવાડી ગામે 1 મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી, જેને લઈ ગ્રાહકોનો દુકાન સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો। સસ્તા અનાજની દુકાનના પાછળના ભાગેથી ચોખાના કટ્ટા ગ્રાહકોએ શોધી કાઢી બતાવ્યા। સંવાદદાતા પ્રદીપ બારિયા સાથે કેમેરામેન નીતિન સાથ, દી-મિરર ન્યૂઝ, વાઘોડિયા। ગામથી આવી છે, અનાજ લેવા આવી છે, તો અનાજ લેવા આવી તો મને એવું કહ્યું કે તમારું અનાજ જતું રહ્યું। 6 મહિનામાં કે 5 તારીખ સુધી મળે, પછી મળે ના અનાજ તમારે, એવું કે પ્રશ્ન કરે તે લોકો। ધક્કા મારા તે હાલતો નથી અમારે। શું નામ છે? ભીખીબેન। તો પૈસા લેવાનું કામ તો અમુક વખત કે ભાઈ છૂટા બંજા લેવાના મારું નામ રાઠવા વિક્રમભાઈ ભુરાભાઈ છે। કોઠિયાપુરા વસાહત તરસવા 2 વસાહતમાંથી છું અને ચંદ્રકાંત ભાઈની દુકાને અનાજ લેવા આવીએ છીએ તો પૂરતું અનાજ નથી આપતા। જે આપણે ગાંધીનગરથી મેસેજ આવે છે એ મેસેજ ખોટો છે એવું કહેવા માંગે છે, બતાવે તો જે અમારું અનાજ બનતું છે એટલું નથી પૂરતું આપતા। 2.5 કિલો એક જણને 5 કિલો મળવું જોઈએ ચોખાને, ચોખાને ઘઉં થઈને, તો એ પૂરતું 5 કિલો અનાજ નથી આપતા એક વ્યક્તિને। 4 કિલો આપે છે, કોઈને 3 કિલો જ આપે છે, એવું આપે છે અને પાવતી પણ નથી આપતા કેટલું અનાજ વેચ્યું છે એ। અને કહીએ છીએ તો કે જાઓ જઈ કમ્પ્લેન કરવી હોય તો કરી દો એવું કહે છે। શું નામ છે? રાઠવા વિક્રમભાઈ ભુરાભાઈ। અમે ખેરવાડી અનાજ લેવા આવ્યા હતા ચંદ્રકાંતભાઈની દુકાને। તો અમને મેં 1 મહિનાથી અનાજ લેવા માટે આવું છું, પણ 3 થી 4 વાર આવીને ગયો। 5 દિવસ એવું કે બંધ છે, સિસ્ટમ આ નથી ચાલતી, પેલું નથી ચાલતું, એટલે અમને ધકેલી દે છે પાછા। અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો, રાઠવા સમાજ છે, બધા એ બધા સમાજ આવે છે, એમને કોઈ અભણ માણસ હોય છે, એમને કંઈ ખબર નથી પડતી, તો એ લોકો ધકેલી દે છે પાછા। અને આપણે એમને પૂછવા જઈએ કે કેટલા કિલો અનાજ છે એક વ્યક્તિ દીઠ, તો પણ સરખું કહેતા નથી। એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે આ મારા જે મળે છે એ જ મળશે, આ રીતે એવું બધું કહે છે। એવો પણ આરોપ છે કે આ એસોસિએશન કોન્ટ્રાક્ટ પર કોઈ મારવાડીને આપેલું છે, કંઈ પતાજ પાછી નથી હોતી। હા, તો અમે કોઈને જાણ જ નથી આ તો। અને અમને 3 દિવસથી મેં વચ્ચે બી આપણે 3 દિવસ આવ્યો હતો, તો મને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ પછી આવજો। 5 દિવસ પછી આવ્યા કે સિસ્ટમ નથી ચાલતી। સિસ્ટમ ચાલુ થઈ હવે તો કે હવે 6 મહિનાનું નહીં મળે। હવે 6 મહિનાનું અમારે શું કરવાનું? 6 મહિનાનું મળે ને એવું કહે છે, અને હવે 7મા 8મા મહિનાનું મળશે અને અંદર લખી દે છે વધારે, અમુક વાર વધારે મહિના બી લખી દે છે, અમુક ટાઈમે મળી ગયું એવું લખી દે છે અને અનાજ અમને મળતું નથી, પાવતી બી નથી આપતા। તળવી દિનેશ। આટલા સમયની અંદર કોઈ પણ પ્રોબ્લેમ પબ્લિકના નથી। માલ આગળ પાછળ આવ્યો હોય તો અમે લોકોને વાયદા કરીએ છીએ કે કોઈની દાળ ચલાવવામાં એટલું આવ્યું નથી, આખે તમને મળશે। એટલું આટલે ચોરી દાળ ચલાવી 8મી 9મી તારીખના પૈસા ભરેલા છે, પણ સંતો માલ મળો આવે તો અમે લોકોની સાથે માલ ફરી લોકો બોલાવે છે। અને દર મહિને મને દરેક ફોર્મમાં હું હાથ પડાવું છું, દરેક ફોર્મમાં હાથ પડાવું કે તમારો માલ આવે છે લઈ જાઓ, બરાબર છે। આ રીતે બોલવાનું, કોઈ જાતની મારી પાસે કમ્પ્લેન નહીં। માલ નિયમિત મળે છે, નિયમિત હું આપું છું। આ વહેલું મારું માલના અનુસંધાન તમને એવું થાય ના, એ કોઈ પ્રશ્ન મારી પાસે નથી લેવાયો। હા, કોઈ અમે 9 સાડા 9 આવીએ, 10 સાડા 10 થઈ જાય, પણ અમે કોઈના બપોર વિશેષ પણ નહીં રાખતા, રાતનો 6 વાગ્યાનો ટાઈમ પણ નહીં રાખતા। રાતના 10 વાગે આવે તો અમે માલ આપવા બેઠા। ના, 10 દિવસ ને 10 દિવસ છોડ, પછી દર રવિવારે આવો।
છોકરાઓ તો અમે નવરાત્રી આ દિવસે આવવા તો પણ તમે નક્કી કરો રવિવારે આવો તો રવિવારે આખો દિવસ ચાલુ છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.